ઓકે, તો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, સોરી આપણે એક ક્વેશ્ચન બાકી છે. હવે એમાં આપણે એબીસી નક્કી કરી નાખ્યા કે એ કોને કહેવાય છે, બી કોણ છે અને સી કોણ દર્શાવવામાં આવે છે. ઓકે, લાસ્ટમાં આપણે જોયું હતું કે એને એ બી અને સી એને પ્રમાણિત સ્વરૂપમાં લખી અને પછી એબીસી આપણે દર્શાવવાના રહેશે. ઓકે, તો અહીંયા તમે જોશો તો આનું પ્રમાણિત સ્વરૂપ લખ્યા પછી એક્સ માઇનસ એક્સ તરીકે દર્શાવે છે, માઇનસ વર્ગમૂળમાં 3y અને -4 બરાબર 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. ઓકે, અને ત્યારબાદ અહીંયા તમે કહો તો એક્સની સાથે જે સહગુણક હોય, એક્સ સાથે જે ગુણાયેલો હોય છે એને આપણે શું કહીએ છીએ તો કે એ. અહીંયા એ બરાબર શું થશે તો કે એ બરાબર આપણને મળે છે 1, બી બરાબર મળે છે માઇનસ વર્ગમૂળમાં 3 અને સી બરાબર મળે છે -4. આ કિંમતો આપણને મળે છે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ હવે એના પછીનો પ્રશ્ન. એક જ મિનિટ, હું થોડુંક બોલ્ડ કરી દઉં છું. આપણે બોર્ડ ચેન્જ કરી છે એટલે થોડુંક ચલો હાલો. ઓકે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, એના પછીનો પ્રશ્ન આપણને એવું કીધું છે કે બે કોટી કોણ છે. આપણે શું દર્શાવે છે અહીંયા? કોટી કોણ આપેલા છે, બરોબર, એ અને બી. હવે કોટી કોણનો મતલબ થાય શું તો કે કોટી કોણ એટલે એ જે ખૂણાઓ છે એમના સરવાળા 180 થાય. ખૂણાઓ સોરી 180 ક્યાં, એના સરવાળા 90 અંશ થાય છે, બરોબર. કોટી કોણમાં એમનો સરવાળો કેટલો થાય? 90 અંશ થતો હોય છે. ઓકે, અને એમનું ગુણોત્તર પ્રમાણ તમને કેટલું આપ્યું છે? 2:3. તો પછી એ અને બી નું માપ શોધવાનું છે. આપણે જાણીએ છીએ કે ખૂણો એ બરાબર અહીંયા ગુણોત્તર પ્રમાણમાં હોય તો આપણે એને લખવું પડે 2x અને ખૂણા બી ને આપણે દર્શાવી દઈએ 3x. અહીંયા ડાયરેક્ટલી તમે 2 અંશ ને 3 અંશ કહેવાય નહીં. ગુણોત્તર પ્રમાણ હોય તો ત્યારે એને 2x અને 3x કહેવાય છે. હવે આપણે શોધવાનું છે. હવે અહીંયા શું કીધું છે કે એ અને બી કોટી કોણ છે. એ અને બી શું છે? કોટી કોણ આપેલા છે. ઓકે, તો કોટી કોણ હોય તો મતલબ શું થાય તો કે ખૂણો એ વત્તા ખૂણો બી બંનેનો સરવાળો 90 અંશ થાય. શું થાય? બંનેનો સરવાળો 90 અંશ થાય છે. ઓકે, તો અહીંયા ખૂણો એ બરાબર હું લખી નાખું 2x, ખૂણો બી બરાબર 3x બરાબર શું થાય? 90 અંશ થાય. હવે 5x બરાબર 90 હોય તો પછી x બરાબર કેટલા થાય તો કે x બરાબર 18 × 90. તો x બરાબર આપણને મળે 18. હવે x બરાબર 18 હોય તો ખૂણો એ બરાબર 18 × 2 એટલે કે 36 અંશ અને ખૂણો બી બરાબર 18 કરી 54. તો આ બે એ અને બી ના મૂલ્યો મળે છે. આ રીતે આપણે એ અને બી દર્શાવી શકીએ છીએ. ઓકે, ખ્યાલ પડશે. હવે પછી એના પછીનો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો પહેલાને ક્લીન કરી નાખીએ. ત્યારબાદ એને આપણે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે બે પૂરક કોણ આપેલા છે, એમના માપ. આ પૂરક કોણ છે, ધારો કે એમના માપ દર્શાવે છે. માપ એક સમીકરણ સ્વરૂપે દર્શાવે છે, બરોબર. 5x - 20 અંશ અને 3x + 40 અંશ હોય તો તે ખૂણાનો માપ શોધો. હવે પૂરક કોણ એટલે શું કે જે ખૂણાનો સરવાળો 180 અંશ થાય એને પૂરક કોણ કહેવાય, બરોબર. તો ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો પછી આપણે આ બે ખૂણાના માપ છે એનો સરવાળો શું કરી દઈએ આપણે?
ℏ તરીકે દર્શાવી દઈએ, બરોબર. તો એમનો સરવાળો 180° તરીકે દર્શાવીએ અને પછી આપણે કહીએ કે ધારો કે આ બે ખૂણાના માપ છે અને એમનો સરવાળો 180° દર્શાવવાનો છે. આને કહીએ ખૂણો એ અને આને કહીએ ખૂણો બી. તો ચલો, ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180° થશે. એનો મતલબ એવો થયો કે 5x ઓછા 20° વત્તા 3x વત્તા 40° બરાબર પણ શું થાય? 180° થાય કે ના? 5x ને 3x ટોટલ કેટલા થઈ ગયા? 5 3 8x માઇનસ 20 વત્તા 40 ટોટલ શું થઈ ગયા? પ્લસ 20 બરાબર 180. ઓકે, આ રીતે આપણે દર્શાવીએ છીએ. તો 8x બરાબર શું થાય? તો 20 પેલી બાજુ જાય એટલે 160° થાય. માટે હવે આમાંથી x ને કરતા બનાવીએ તો x બરાબર 160 ભાગ્યા 8, 8 દુ 16 એટલે કે x બરાબર કેટલા મળ્યા? 20. હવે x બરાબર 20 હોય, અહીંયા હું 20 મૂકું તો 20 પંચું 100 ઓછા 20 એટલે કેટલા મળે? 80°. મતલબ આ એ બરાબર કેટલા મળ્યા આપણને? 80°. એ જ પ્રમાણે અહીંયા મૂકવું તો કે 20 ને 60, 20 તરી 60, 60 ને 40 60 ને 40 100 તરીકે આપણે દર્શાવીએ. તો જો થઈ ગયો સરવાળો 180 બંનેનો. ઓકે, તો આ રીતના બે ખૂણા મળે છે, 80 અને 100. ઓકે, આ રીતે આપણે શોધીએ છીએ. પૂરક કોણ કીધું તેના વિધાન પ્રમાણે એમનો સરવાળો શું કરી દીધો? 180. પછી એનું સાદુરૂપ આપીને આપણે શું મળ્યું? x. એ x ની કિંમત પાછી આમાં મૂકી દો એટલે તમને બંને ખૂણા મળી જશે. ઓકે, હવે ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન. હવે જોઈએ એના પછી તમને બીજું કીધું છે ખૂણા એ બરાબર 90° અને એ બી બરાબર બીસી હોય તેવો કાટકોણ ત્રિકોણ એબીસી છે. તો ખૂણો એ અને સી શોધો. હું એક આકૃતિ દોરીને તમને બતાવું એટલે તમને ખ્યાલ પડશે. ધારો કે એક કાટકોણ ત્રિકોણ લઉં છું જેમાં ખૂણો બી 90°નો છે. ખૂણો બી કેવો છે? 90°નો છે. ઓકે, દેખાય છે ને? હા. તો આને કહીએ એ, આને કહીએ સી. બીજું તમને કીધું છે એ બી બરાબર બીસી. એ બી બરાબર બીસી મતલબ આ બે બાજુ સરખી. કાટકોણ ત્રિકોણ તો છે જ, પણ સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણના નિયમ પ્રમાણે સમાન બાજુની સામેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. મતલબ ખૂણો એ અને ખૂણો સી બંને કેવા હશે? સરખા, જે તમને શોધવાના કીધા હતા. બીજું એવું કહેવાય કે આ 90° હોય તો ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો મતલબ આ બંનેનો સરવાળો પણ 90° થવાનો. પણ એ તો બંને સરખા હતા. સરખા મતલબ 90ના બે સરખા ભાગ એટલે કે 45° અને 45°. બંનેનું મૂલ્ય કેટલું મળશે? 45. આ દાખલો આપણે ઘણી વખત એકમ કસોટીમાં પણ આવેલો છે ને આ પરીક્ષામાં પણ આવેલો હતો. ઓકે, ત્યારબાદ વાત કરી ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માટે BAD બરાબર 55° હોય તો BCD બરાબર શું થાય? ચક્રીય ચતુષ્કોણ કોને કહીએ આપણે? કે ચક્રીય ચતુષ્કોણ આપણે કહીએ છીએ કે જે ચતુષ્કોણ વર્તુળની ઉપર આવેલું હોય. બરોબર, વર્તુળની ઉપર અહીંયા દોરું છું. ધારો કે આ વર્તુળ છે અને આ વર્તુળ ઉપર એક ધારો કે કોઈ ચતુષ્કોણ બનાવી દઉં છું. A, B, C અને D. આ એબીસીડી ત્રિકોણ ચતુષ્કોણ આપણને મળ્યું છે. જેમાં તમને BAD આ છે 55°. કેટલા આપે છે? 55°. તો શોધવાનું છે BCD. અને આપણે નિયમ જાણીએ છીએ ચક્રીય ચતુષ્કોણના સામેના ખૂણાનો સરવાળો 180° થાય છે. જો આ 55 હોય તો આ થઈ જાય 125°. કેટલો થઈ જાય? 125. તમારે સાબિત કઈ રીતે લખવાનું? તો કે આ વિધાન લખ્યા પછી તમારે લખવાનું ચક્રીય ચતુષ્કોણના BAD અને BCD ચક્રીય ચતુષ્કોણના સામેના ખૂણા હોવાથી તેમનો સરવાળો 180° થાય છે. પછી તમારે આ રીતે લખવાનું BAD વત્તા BCD બરાબર 180°. BAD બરાબર 55° હતા આને એમને એમ રાખવાના બરાબર 180°. આ બરાબરની પેલી બાજુ જતા રહેશે એટલે તમને મળશે ખૂણો BCD બરાબર 180 માંથી 55 બાદ કરી એટલે 125° મળે. સમજી ગયા આખી વસ્તુ? તો આ રીતે આપણે એને દર્શાવીએ છીએ. ચલો એના પછી નેક્સ્ટ એના પછીનો દાખલો છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા કેન્દ્રથી 4 સેમી અંતરે આવેલી હોય તો તેની લંબાઈ શોધો. હું આકૃતિ દોરીને તમને સમજાવી દઉં. એક વર્તુળ છે. આ વર્તુળની અંદર તમને 5 સેમી ત્રિજ્યા આપી દીધી છે અને એની એક જીવા વર્તુળના કેન્દ્રથી 4 સેમી દૂર છે. ધારો કે આ જીવા છે, જીવા AB. ઓકે,
આ જીવા એ બી આપી છે, આ વર્તુળનું કેન્દ્ર છે અને એની ત્રિજ્યા કેટલી છે 5 સેમી. 4 સેમી અંતરે આવેલી હોય તો તેની લંબાઈ શોધો. મતલબ આ જીવાનું માપ શોધવાનું છે. આપણે જાણીએ છીએ કે જીવાથી લંબ અંતર શોધવું હોય ને એ એક્ઝેક્ટ બે સરખા જીવાના બે સરખા ભાગ કરે, બરાબર. અને હું કહી દઉં AC અને કહી દઉં O, તો આ શું થાય ત્રિજ્યા, આ શું થાય ત્રિજ્યા, બરાબર. આ પણ ત્રિજ્યા છે અને આ પણ ત્રિજ્યા છે. હવે જે જીવાનું કેન્દ્રથી લંબ અંતર રહ્યું ને જીવાને બે સરખા ભાગમાં વિભાજિત કરે, મતલબ AC અને CB બંને કેવા છે સરખા. બીજું આ ત્રિજ્યા હોય તો ત્રિજ્યા તો 5 સેમી આપી છે, ત્રિજ્યા કેટલી આપી છે 5 સેમી આપી છે. ઓકે. બીજું તમને એમ કીધું છે કે 4 સેન્ટીમીટર દૂર જીવા આવેલી છે, મતલબ એક આ 4 આપ્યો છે અને આ લંબ હોય એટલે કાટખૂણો હોય. તો તમે માત્ર આ ત્રિકોણ જુઓ, આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થયો. એમાં તમને કર્ણ આપ્યો છે ને એક બાજુ આપી છે, તો આ બીજી બાજુ શોધવાની કીધી છે. મતલબ 25માંથી 16 બાદ કરો એટલે વધે 9 અને 9 પછી વર્ગ દૂર કરો એટલે કે વર્ગમૂળ લગાવો એટલે આંકણ મળે તમને 3. AC બરાબર 3 મળે તો પછી CB બરાબર પણ કેટલા થાય 3. આ રીતે લખી અને AC અને CB નો સરવાળો કરો એટલે તમને AB મળે. AB એટલે શું જીવા. તો જીવાનું માપ કેટલું છે 3 + 3 6. જીવાની લંબાઈ 6 સેમી થાય છે. ઓકે. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ જોઈએ, પેલા ચેકી દઈએ ને. ઓકે. પછી છે તમને એક અર્ધગોળાકાર વાસણની ત્રિજ્યા આપી દીધી છે 3.5 સેમી અને તો તેમાં સમાઈ શકતા પાણીનું ઘનફળ તમારે શોધવાનું છે. પાણીનું ઘનફળ મતલબ આપણે એ અર્ધગોળો છે, અર્ધગોળાનું ઘનફળ તમે શોધશું, બરોબર. અર્ધગોળાકાર આકાર આપે છે, એની ત્રિજ્યા તમને કેટલી આપી છે 3.5 સેમી. ઓકે. અર્ધગોળો હોય તો અર્ધગોળાનું ઘનફળ શું થાય? અર્ધગોળાનું ઘનફળ બરાબર ગોળાનું ઘનફળ 4/3 થાય તો અર્ધગોળાનું 2/3. 2/3 પાઈ આર ઘન, તો 2/3 ગુણ્યા પાઈની જગ્યાએ લખીએ 22/7 અને ગુણ્યા આર કેટલા આપ્યા છે 3.5. 3 વખત લખી નાખીએ 35/10, 35/10 અને 35/10. કેમ 10 કર્યા? કેમ કે ઉપર પોઈન્ટ હતા, પોઈન્ટને આપણે દૂર કરી નીચે છેદમાં 1 10 100 અથવા એ રીતે ગુણવામાં આવે છે, બરોબર, ભાગવામાં આવે, સોરી. 7 × 5 = 35. ઓકે. 5 થી જશે 5 દુ 10, 2 થી આ 2 જતા રહેશે, બાકીની કિંમત વધી એમનો તમે ગુણાકાર કરી નાખો એટલે કે 35 × 35 કરો અને એનો ગુણાકાર કોના સાથે કરશો 22 સાથે કરો. પછી એ બધાનો ભાગાકાર અહીંયા વધ્યા 3 × 100, 3 × 100. આ રીતે તમે એનો ભાગાકાર કરી દો. અહીંયા ગુણાકાર કરીને 3 વડે ભાગી અને પછી 2 પોઈન્ટ ડાબી બાજુ ખસી જાઓ એટલે આનો જવાબ તમને મળી રહેશે. ઓકે. તો આ રીતે કિંમત હતી. નેક્સ્ટ. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈએ તો જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. હું અહીંયા શંકુ આકાર દોરું છું, તમે જુઓ. આ છે શંકુ. એમાં તમને એમ કીધું છે એની ત્રાસી ઊંચાઈ 21, મતલબ કે જે આ તિર્યક ઊંચાઈ છે કેટલી આપી છે 21 મીટર. વ્યાસ કેટલો આપ્યો છે 24. વ્યાસ 24 હોય તો ત્રિજ્યા કેટલી હોય 12 મીટર, બરોબર. 12 × 2 = 24 થશે ને. ઓકે. તો એનું પૃષ્ઠફળ, સોરી, એનું શું શોધવાનું છે પૃષ્ઠફળ. પૃષ્ઠફળ મતલબ કે એના બે ભાગ આવે, એક તો કે વર્તુળનું ક્ષેત્રફળ, ઓકે, નીચેનો પાયો. તો હું શંકુનું પૃષ્ઠફળ બરાબર શું લખું તો કે πr વર્ગ વર્તુળનું ક્ષેત્રફળ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે πrl. આની અંદર કિંમત મૂકી દઈએ. પાઈ આમાં સામાન્ય લખો હોય તો સામાન્ય પણ પહેલથી લઈ શકીએ છીએ આપણે. જુઓ કઈ રીતે. ધારો કે આ સામાન્ય લઈ લઈએ આપણે, પાઈ આર સામાન્ય લઈ લઈએ બંનેમાંથી, તો r + l વધે. હવે પાઈની જગ્યાએ લખવાના 22/7, આરની જગ્યાએ આપણે આપ્યા છે કેટલા 12 / l કેટલા આપ્યા છે. ઓકે. આનું સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે. 12 ને 21 ને 2 23, 23 ને 10 33, 33 × 12 કરવાના અને એને 22 વડે ગુણી અને પછી 7 વડે ભાગી દેવાના, બરોબર. આ રીતે એનો ગુણાકાર કરશો તો તમને શું મળશે એનું પૃષ્ઠફળ મળશે. પૃષ્ઠફળ મતલબ
જે પણ આકાર હોય એની અંદર જેટલા ક્ષેત્રફળ હોય બધાનો સરવાળો. અહીંયા બે છે બધા, એક વર્તુળનું ક્ષેત્રફળ હતું અને એક વક્ર સપાટીનું ક્ષેત્રફળ હતું. તો બંનેનો શું કરી દીધો મેં? સરવાળો કરી દીધો. ઓકે, નેક્સ્ટ. એના પછી જોઈએ, એક આવૃત્તિ આપી છે આપણને કે નીચેની આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ બનાવો. સતત મતલબ શું? તો અહીંયા તમે જો સતત નથી, 1 થી 6 અને પછી 6 થી નથી પણ 7 થી 12 છે, પછી 12 થી નથી ચાલુ થતો પણ 13 થી ચાલુ થાય છે, બરોબર? એટલે આમાં સતત બનાવવાનો છે, મતલબ કે જ્યાંથી એકની ઉર્ધ્વ સીમા પૂરી થાય બીજાની નવા આવૃત્તિની અથવા વર્ગની અધઃ સીમા હોય એ રીતે. તો આમાં કશું નહીં કરવાનું. આમાં જે તમને આ કિંમત આપી છે કે નહીં, આ કિંમતની અંદર તમારે ઉર્ધ્વ સીમામાં અને અધઃ સીમામાં એક ફેરફાર કરવાનો. કેટલો? તો કે આ જે ઉર્ધ્વ સીમા છે એમાંથી 0.5 ઓછા કરી દેવાના, સોરી અધઃ સીમામાંથી. અધઃ સીમામાંથી 0.5 ઓછા કરીએ એટલે આ થઈ જાય 1 માંથી 0.5 ઓછા કરો એટલે 0.5 અને ઉર્ધ્વ સીમામાં 0.5 વધારી દેવાના, એટલે કે આને કરી દો 6.5. તો પહેલો વર્ગ શું બની ગયો? 0.5 થી 6.5. આમાં 0.5 ઓછા કરો એટલે જો હવે આ કયો થઈ ગયો કહેવાય? જો આનો 0.5 ઓછા કરો 7 માંથી એટલે 6.5 થશે. કેટલા થશે? 6.5. અને 12 માં 0.5 વધારી દો એટલે કે 12.5. જો આ વર્ગ જ્યાં પૂરો થયો, બીજો વર્ગ એનાથી પછી ચાલુ થઈ ગયો. બસ આ રીતે છેલ્લે ગણો એટલે આ છેલ્લો શું બનશે? છેલ્લો બનશે 24.5 થી 30.5. આ થઈ ગયું સતત. બીજું કંઈ કરવાનું હતું, આ કોષ્ટક ખાલી આ રીતે બનાવવાનું હતું, ચેન્જ કરી અને આવું લખવાનું હતું. 1 ની જગ્યાએ 0.5 ને 6 ની જગ્યાએ 6.5, 7 ની જગ્યાએ 6.5, 12 ની જગ્યાએ 12.5. આ એકણ 12.5, 18.5, 18.5, 24.5, 24.5, 30.5. આ થઈ ગયો સતત, બરોબર? આ રીતે એને દર્શાવવામાં આવે. ચાલો નેક્સ્ટ. ત્યારબાદ છે વિભાગ સી. વિભાગ સી ની અંદર તમને દર્શાવ્યું છે એવી થોડી ગણતરીવાળા દાખલા છે, એટલે જોઈએ કે 0.001 અહીંયા એ છે અને 12 આવે છે, બરોબર? અહીંયા બે અંક ઉપર 12 છે પણ હકીકતમાં અહીંયા 3 ઉપર 12 આવે. ઓકે, 3 કિંમત ઉપર એના 12 દર્શાવવામાં આવે છે. હવે એને પી ના છેદમાં ક્યુ ના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જ્યાં ક્યુ પૂર્ણાંક અને પી એટલે કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપે કઈ રીતે દર્શાવવામાં? ધારો કે હું આને એક્સ ધારેલો, ચાલો એને એક્સ, બરોબર? એક્સ બરાબર 0.001 નો, બરોબર? આનો મતલબ થાય શું? આનો મતલબ એવો થાય 0.001 001 001 આવું અનંત સુધી એનું પુનરાવર્તન થાય છે, આવું કહેવા માંગે છે, બરોબર? આ રીતે આપણે દર્શાવીએ. હવે અને આ થઈ ગયો આપણો એક્સ. અને મેં તમને કીધું હતું કે અહીંયા જ્યારે કોઈ પણ સંખ્યા ઉપર 12 આપ્યો હોય તો જેટલા અંકો ઉપર 12 આપ્યો હોય, અહીંયા ધારો કે 1 અંક ઉપર 12 આપ્યો હોય તો 10 વડે ગુણવાના બંને બાજુ, 2 અંક ઉપર 12 આપ્યો હોય તો 100 વડે ગુણવાના, 3 અંક ઉપર 12 આપ્યો તો બંને બાજુ 1000 વડે ગુણવાના. તો અહીંયા જુઓ 3 અંક ઉપર 12 છે તો હું 1000 વડે એક્સને પણ ગુણું અને 1000 વડે આ બાજુ પણ ગુણું. 0.001 001 001 આવું અનંત સુધી ચાલુ રહેશે, બરોબર? હવે 1000 વડે ગુણું એટલે અહીંયા તો 1000x થઈ ગયા, પણ પહેલે 1000 વડે ગુણું એટલે પોઈન્ટ ખસી જાય જમણી બાજુ, 3 પોઈન્ટ ખસી જશે જમણી બાજુ, એટલે શું જવાબ આવશે ખબર છે? 1 પછીના પોઈન્ટ 1.001 001 001 આ રીતે ચાલુ રહેશે. અહીંયા તમે જુઓ હવે શું થાય છે કે 1000x બરાબર આને હું લખી શકું છું 1 વત્તા 0.001 001 001. આ બંનેનો સરવાળો કરી આવો જવાબ આવી ગયો, બરોબર? પરંતુ કેમ આવું લખ્યું? કેમ કે આને આપણે ધાર્યા હતા શું? એક્સ. દેખાય છે? તો આની જગ્યાએ હું એક્સ લખી શકું છું, માટે 1000x બરાબર 1 વત્તા એક્સ. આ એક્સ આ બાજુ આવી જાય એટલે 1000x માઇનસ એક્સ બરાબર 1. તો કે 999x બરાબર 1, માટે x બરાબર 1/999, જે માગ્યા મુજબ p ના છેદમાં q નું સ્વરૂપ છે. તમે 0.001 ને લખી શકો છો 1/999, બરોબર? એટલે કે સમય સંખ્યા સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય છે. તો આ પ્રમાણે આપણે દર્શાવશું. ચાલો હાલ એના પછી આપણે ગણીએ તો
સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. સાબિતીવાળો દાખલો છે. બે પરસ્પર છેદતી બે રેખાઓ ધારો કે હું આ બરાબર, આ બે રેખાઓ પરસ્પર છેદે છે. એનું કોઈ પણ નામ આપી દઉં. આને તરીકે કહી દઉં એ ઓ પી, આને કહી દઈએ સી ઓ. ઓકે, આનાથી બનતા અભિકોણ. અભિકોણ એટલે કોણ કહેવાય ખબર છે? ધારો કે આ એઓબી એઓસી અને બીઓડી એ અભિકોણ છે. સેમ ટુ સેમ એ રીતે એઓડી અને બીઓસી આ બંને પણ કેવા કહેવાય? અભિકોણ. અભિકોણ કેવા હોય? સરખા હોય છે. આપણે એને સાબિત કરવાનું. કઈ રીતે સાબિત કરવાનું? તો ચલો પહેલા તમારે આકૃતિમાં ધ્યાન આપો. આ ખૂણા નંબર 1 અને આ ખૂણા નંબર 2 એ કેવા છે? કે રૈખિક જોડના ખૂણા છે. અને 2 અને 3 પણ કેવા છે? રૈખિક જોડના ખૂણા. તો હું અહીંયા લખું છું ખૂણો 1 વત્તા ખૂણો 2 રૈખિક જોડના ખૂણા હોય તેમનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એ જ રીતે ખૂણો 2 વત્તા ખૂણો 3 પણ શું છે? રૈખિક જોડના ખૂણા. તેમનો સરવાળો પણ કેટલો થાય? 180. તમારે લખવું પડે આ વિધાનો, બરોબર? કે અહીંયા ખૂણો એઓસી અથવા નંબર 1 આપી દઈએ. ખૂણો 1 અને ખૂણો 2 રૈખિક જોડના ખૂણા હોવાથી એમનો સરવાળો 180 થાય છે. પછી આ રીતે લખવાનું. હવે બંનેનો સરવાળો 180 થાય છે તો તમે કહી શકો કે ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર ખૂણો 2 વત્તા ખૂણો 3 થાય. પણ 2 તો સરખા હતા એટલે ઉડી ગયા. તો વધ્યું શું? માટે ખૂણો 1 બરાબર ખૂણો 3. 1 બરાબર શું થઈ ગયો? 3. સેમ ટુ સેમ આ સાબિતી કઈ રીતે આપવાની? તો કે આ બંને રૈખિક જોડ લેવાના અને આ બંને લેવાના. 1 અને 4 અને 3 અને 4. બરોબર? તો આમાં શું સાબિત થશે? 2 અથવા તમે કહી શકીએ ધારો કે આ પ્રમાણે લઈ સોરી આ 2 લઈએ અને આ 2 લઈએ તો અથવા આ રીતે કોઈ પણ 4 નો આવે એ પ્રમાણે કિંમત આપણે દર્શાવી દેવાની. બરોબર? એટલે 2 અને 4 ને પણ આપણે ધારો કે 2 થી 3 અને 3 થી 4 તો પછી 2 અને 4 કેવા થઈ જાય? સામ સામેના ખૂણા છે અથવા અભિકોણ છે એ કેવો બનશે? સરખા છે. તે જ રીતે ખૂણો 2 બરાબર ખૂણો 4 થાય. જે આપણી માંગેલ સાબિતી છે કે અભિકોણ કેવા થાય છે? સરખા. 1 અને 3, 2 અને 4 સરખા થાય. ઓકે, ખ્યાલ પડશે? ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અહીંયા તમને આકૃતિ આપી છે ને આકૃતિમાં તમને એબી સમાંતર સીડી દર્શાવેલા છે, ઈએફ લંબ દર્શાવે છે સીડીને. ત્યારબાદ જીઈડી બરાબર કેટલા છે? 126 અંશ. આ તમને આખો ખૂણો 126 અંશ આપે. આટલો શું છે? 90. તો પછી આ કેટલો હોય? તો કે આ 90 ને 26 એટલે કે 36 અંશ હોય. આટલો ખૂણો કેવો હોય? 36 અંશ હોય છે. બરોબર? કેમ કે 90 વત્તા 36 એટલે 126. હવે તમે જુઓ તો એક આ રેખા અને આ રેખા બંને કેવી છે? સમાંતર રેખાઓ છે. તો પછી આ એમની છેદિકા બની. અને આ છેદિકા બને તો આ ખૂણો અને આ આખો ખૂણો બંને કેવા થઈ જાય? તો કે યુગ્મકોણ ઝેડ બને છે કે નહીં? તો યુગ્મકોણ બને છે. પણ યુગ્મકોણ હંમેશા કેવા હોય? સરખા હોય. તો આ બંને કેવા છે? 126 જ હશે. ઓકે, તમને કયો સ્વતંત્ર છે? AGE. તો ચલો AGE તો મળી ગયો 126. કેમ કે આ બંને કેવા છે? યુગ્મકોણ. યુગ્મકોણ કેવા હોય? સરખા હોય. બીજું કીધું GEF. તો એ તો મેં શોધી નાખ્યો એ 90 અંશ છે. કેમ કે GEF વત્તા ખૂણો FEE બરાબર 126 છે. ટોટલ તો સરવાળો આમનો આખો સરવાળો તો કેટલો છે? 126. એમાં FED એ કેટલા આપે છે? 90 અંશ. FED તમને શું કીધું છે? 90 અંશ. લંબ દોર્યો છે ને તો લંબનો મતલબ આ 90 અંશ થાય છે. બરોબર? આ 90 અંશ હોય અને કરતા બનાવ્યા તો 90 અંશ આ બાજુ જતા રહે તો વધે શું? તો કે 36 અંશ. તો તમને GEF કેટલા મળ્યા? 36 અંશ. અને FGE હવે તમે વિચારો કે આ લંબ છે તો આ કેટલો હોય? 90 અંશ. આ 36 છે, આ 90 છે તો 126. હવે 126 માંથી કેટલા ઉમેરીએ તો ટોટલ સરવાળો 180 થાય? તો કે 126 ની અંદર તમે ઉમેરી દો 154 ઉમેરી દો એટલે તમને એ ખૂણો જે મળશે સોરી 154 ખાલી. બરોબર? એટલે તમને થઈ જાય 180. બરોબર? એમ ના ખબર પડે તો આ બંને ખૂણા પણ રૈખિક જોડના ખૂણા છે. 126 180 થાય છે ને તો ટોટલ થઈ ગયા આ અંદરનું ત્રિકોણ. બરોબર? અંદરનું ત્રિકોણ ઉપરથી આપણે એમનો સરવાળો 180 લીધો. આ રીતે ગણતરી કરી શકાય. ચલો નેક્સ્ટ આપણે વિભાગ સી સુધી જોઈશું કેમ કે વિભાગ ડી લેન્થી પડી જશે થોડોક વધારે. બતાવો કે લંબચોરસનો એક ખૂણો દરેક ખૂણા કાટખૂણા હોય છે. આપણે જાણીએ છીએ સાબિતી ઉપરથી કે લંબચોરસ જે આપ્યો હોય એ લંબચોરસની અંદર લંબચોરસના વ્યાખ્યા પ્રમાણે એવું કહેવા માંગે છે કે જે ચતુષ્કોણ અથવા જે સમાંતર ચતુષ્કોણ એક ખૂણો કાટખૂણો હોય. હવે એક કાટખૂણો હોય તો હવે બીજી એક વ્યાખ્યા શું છે? લંબચોરસની અંદર સામેની રેખાઓ સમાંતર હોય છે. બરોબર? સમાંતર રેખાઓ.
હવે એવું વિચારો કે આ બે સમાંતર રેખાઓ છે અને આ થઈ ગઈ એની છેદિકા. સમાંતર રેખાની છેદિકા હોય તો પછી આ બે ખૂણા શું થાય તો કે અંતઃકોણ, છેદિકાના એક તરફના અંતઃકોણ, બરોબર. જો આ એક ખૂણો 90 અંશ હોય લંબચોરસની વ્યાખ્યા પ્રમાણે, તો આમનો સરવાળો, છેદિકાની એક તરફના અંતઃકોણનો સરવાળો 180 થાય છે. જો આ 180 થતો હોય તો આ 90 હોય તો આ પણ કેટલો હોય 90. હું જે બોલું છે લખવું પડે નામ આપીને, કેમ કે આનું નામ ABCD કહી દઈએ તો હું એમ કહું કે જો ખૂણો DAB 90 અંશ હોય તો પછી ABC પણ 90 અંશ થાય, કેમ કે છેદિકાની એક તરફના ખૂણા છે, બરોબર. અને એમનો સરવાળો 180 થાય એટલે આ 90 તો આ 90 થાય. સેમ ટુ સેમ હવે એવું વિચારો કે આ બે સમાંતર રેખાઓ છે અને આ એની છેદિકા છે, તો હવે આ બંને છેદિકાની એક તરફના અંતઃકોણ થાય તો આમનો પણ 90 મળી જાય. સેમ ટુ સેમ આ પણ 90 મળે. તો આ રીતે બધી જ રીતે તમે લઈ શકો છો કે જે ચતુષ્કોણ મળે છે લંબચોરસ છે, લંબચોરસના બધા જ ખૂણા કેવા હોય છે કાટખૂણા હોય છે. ઓકે, આ રીતે 90 તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. ચલો પછી આકૃતિ ઉપરથી જો ત્રિકોણ ABC જે તમને દર્શાવ્યો છે ત્રિકોણ ABC બરાબર 69 અહીંયા આપ્યો છે, બરોબર. ત્યારબાદ છે ACB એટલે કે આ ખૂણો તમને આપ્યો છે કેટલો છે 31 અંશ આપેલો છે. તો BDC શોધો. BDC મતલબ આ શોધવાનું કીધું છે, બરોબર. એક ખૂણો તમને શોધવાનો કયો. અહીંયા તમે વર્તુળ ઉપરથી જોશો ને તો એક જ પાયા ઉપર આવેલા છે અથવા એક પાયો છે અને એક જ વૃત્તખંડમાં આવેલા બે ખૂણા છે BAC અને BD, છે કે નહીં. આપણે જાણીએ છીએ કે એક જ વૃત્તખંડમાં આવેલા દરેક ખૂણા કેવા હોય સરખા. ગમે એટલા હું ખૂણા બનાવું તો બધાનું માપ કેવું થાય સરખું થાય છે. ઓકે, તો અહીંયાથી તમે દરેકને સરખા બતાવી શકો છો. હવે હું એમ કહું કે આ જે ખૂણા આપણને આપ્યા છે આમાં એક ત્રિકોણ ખાલી ધ્યાન આપો, ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં બે ખૂણા તો આપી દીધા, એક 69 ને એક 31. તો ત્રીજો ખૂણો કેટલો હોય પહેલા તો સરવાળો કરી દઈએ. 69 ને 31 થાય 100. તો ત્રીજો ખૂણો શું થઈ ગયો કહેવાય 80. કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. માટે તમે લખી શકો કે BAC બરાબર તમને કેટલા મળશે 80 અંશ. હવે જો BAC 80 મળે તો ખૂણો BDC બરાબર પણ 80 અંશ થાય, કારણ કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા હોય છે સમાન હોય છે. આ એક વિધાનથી તમે આ રીતે સાબિત કરી શકો છો કે આ કેવા છે સરખા છે, બરોબર. ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આપણો છે કે સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. હું એક વર્તુળ લઈ લઉં છું અને આ વર્તુળમાં બે સમાન જીવાઓ બનાવું છું. બંને જીવાઓ કેવી છે સરખી છે એવું ધારી લેજો, બરોબર. AB, C અને D આ વર્તુળનું કેન્દ્ર છે અને વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે એવું કીધું છે. તો આ જે ખૂણો બન્યો AOB અને COD બંને સરખા છે એવું સાબિત કરવાનું છે. કઈ રીતે સાબિત કરશું? પહેલું તો કે જીવા સરખી છે. હવે બે ત્રિકોણ લો, બે ત્રિકોણની એકરૂપતા બતાવો. આ બે જીવાઓ એ બે બાજુઓ જ થઈ ને ત્રિકોણની. AB અને CD કેવા છે સરખા છે. OA શું છે ત્રિજ્યા, તો પછી OB પણ શું છે ત્રિજ્યા. OD પણ શું છે ત્રિજ્યા અને OC પણ શું છે ત્રિજ્યા. તો ત્રિજ્યાઓ તો બધી સરખી જ હોવાની. આનો મતલબ આ ત્રિકોણમાં AB બરાબર CD છે, OA બરાબર OD છે અને OB બરાબર OC છે. એટલે કે બાજુ શરત ઉપરથી બંને ત્રિકોણ એકરૂપ થાય છે. જો ત્રિકોણ એકરૂપ થાય તો ખૂણો AOB અનુરૂપ ખૂણા COD અથવા DOC પણ એકરૂપ થાય છે, આપણે કહી શકીએ છીએ. એટલે બંને સાબિત થઈ ગયું ને, બંનેના ખૂણા કેવા થઈ ગયા સરખા થઈ ગયા એવું આપણે કહી શકીએ, બરોબર. એના પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા તમે કીધું છે કે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં જો હોય તો તેની પરિમિતિ હોય 300 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ખૂબ ઈઝી છે. ત્રિકોણ પહેલા વાત કરીએ તો ત્રિકોણની પરિમિતિ આપી દીધી છે ને બાજુનું પ્રમાણ આપી દીધું છે. બાજુઓનો સરવાળો કરો એટલે પરિમિતિ મળે. હું ધારો કે એમ કહી દઉં કોઈ એક ત્રિકોણ ABC છે તેમાં AB બરાબર 3x, BC બરાબર 5x. મેં તમને કીધું હતું કે જ્યારે જેમ પ્રમાણ હોય ત્યારે એને માપ નહીં સમજવાનું, એને આપણે અલગ વસ્તુ સમજવાની. ત્યારબાદ AC બરાબર 7x. હવે આ બધાનો સરવાળો કેટલો છે? કેમ કે પરિમિતિ મતલબ શું? ત્રણેય બાજુનો સરવાળો. 3x + 5x + 7x બરાબર 300. 7 ને 3 10, 10 ને 5 15x બરાબર 300 થાય. 15x બરાબર શું થાય
300 માટે x બરાબર 300 ભાગ્યા 15 15 દુ 30 થાય એટલે 20 જવાબ આવ્યો. x બરાબર શું જવાબ આવ્યો 20. હવે તમે વિચારો 3 ને 20 સાથે ગુણો એટલે 60, 5 ને 20 સાથે ગુણો એટલે 100 અને 7 દુ 14 140. તો ત્રણ બાજુના માપ તમને શોધવાનું કીધા હોય અથવા ક્ષેત્રફળ શોધવાનું કીધું. ચલો બાજુઓ મળી ગઈ. તો હવે હેરોન બાજુના માપ ઉપરથી ક્ષેત્રફળ શોધવાની રીત કઈ? તો કે હેરોનનું સૂત્ર. બરોબર, કયું બતાવે છે? હેરોનનું સૂત્ર. તો હેરોનનું સૂત્ર શું હતું એરિયા માટે? ત્રિકોણ એબીસી અથવા એબીસી બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. ઓકે, એસ એટલે શું? કે અર્ધ પરિમિતિ. 300 ભાગ્યા 2 150. એસ ની જગ્યાએ આપણે લખશું 150. 150 માઇનસ એ એટલે કે 100 અને એ કહી દઈએ અને બી અને સી કહી દઈએ. બરોબર, 150 માંથી 60 બાદ કરીએ એટલે કે 90. 150 માંથી 60 બાદ કરીએ એટલે શું મળશે આપણને? 90. એ જ રીતે 150 માંથી 100 બાદ કરીએ એટલે કે 50 અને 150 માંથી 140 બાદ કરીએ એટલે કે 10 મળે. બરોબર, આ બધાના ગુણાકાર આપણે દર્શાવી દઈએ. કઈ રીતે મળશે? ધારો કે 150 ને આપણે અવયવ પાડીએ એ પ્રમાણે દર્શાવીએ. 50 તરી 50 ગુણ્યા 3 અને 30 ગુણ્યા 3. 30 તરી 90 થાય અને છેલ્લે હું 10 ને એમને એમ રાખું છું. બરોબર, 50 તરી 150, 30 તરી 90, 50 ને એમને એમ રાખું. સોરી, હજી એક બાકી છે. 50 અને ગુણ્યા 10. મેં તમને કીધું હતું કે વર્ગમૂળની અંદર જે સંખ્યા 2 વખત આવે ગુણાકારમાં એને એક વખત બહાર લખી નાખવાની. અહીંયા જુઓ તો 50 2 વખત આવ્યા તો હું 50 બહાર લખી નાખું. 3 2 વખત આવ્યા તો ગુણ્યા કરીને 3 પણ લખી નાખું. હવે અંદર કોણ વધ્યું? આ સંખ્યા તો આવી ગઈ. હવે વધ્યું કોણ? 30 અને 10. બરોબર, 30 અને 10. તો અહીંયા કઈ રીતે દર્શાવશું? તો એમાંથી પણ જુઓ 10 તરી 30 તો 10 10 અલગ નીકળી જશે. તો 10 બહાર આવી જશે અને વર્ગમૂળમાં શું વધ્યા? 3 વધ્યા. બરોબર, આટલું વધ્યું. આનો ગુણાકાર કરી દો. 5 તરી 15, 15 ની પાછળ 2 મીંડા લગાડી દો એટલે શું મળ્યા? 1500 વર્ગમૂળમાં 3. બાજુનું માપ જો મીટરમાં હોય તો મીટરનો વર્ગ. ક્ષેત્રફળ છે ને એટલે આટલું આપણને મળે છે. ઓકે, આ રીતે આપણે તેની કિંમત શોધી શકીએ. રેડી? તો આ હતું એનું ક્ષેત્રફળ. ચલો, તો આ રીતે ક્ષેત્રફળ આપણને મળશે. હવે ત્યારબાદ જોઈએ તો અહીંયા તમને કીધું છે કે એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટરનો વર્ગ હોય તો તેનું ઘનફળ શોધવાનું કીધું છે. હવે ઘનફળ માટે શું જાણતા હોવા જોઈએ? ગોળાનું ઘનફળ એટલે શું આવે ભાઈ? ગોળાનું ઘનફળ એટલે આવે 4/3 પાઈ r નો ઘન. આ એનું ઘનફળ છે. બરોબર, 4/3 પાઈ r ઘન આપણને એ ઘનફળ મળે છે. એ ગોળાનું ઘનફળ આપણે એને કહીએ છીએ. ઓકે, પરંતુ આપણને આપી છે શું? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું થાય? ગોળાનું ક્ષેત્રફળ આપણે ગોળો લઈએ છીએ એને શું કહીએ છીએ? 4πr². બરોબર, ગોળાનું જે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળને આપણે શું કહીએ છીએ? 4πr². બરોબર, ગોળો આખો છે. ઓકે, તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 4πr² બરાબર તમને કેટલા મળ્યા છે? 154 આપેલા છે. તો આની ઉપરથી પહેલા તમે r મળી જાય એ r મળે એ r ને પછી આમાં મૂકી દેવાનું એટલે તમને શું મળી જાય? ઘનફળ. ચલો r ની કિંમત શોધીએ. પહેલા તો r ના વર્ગને કરતા બનાવીએ એટલે 4π બંને આના ભાગાકારમાં જતા રહે. 154/4 ગુણ્યા પાઈ. પાઈને આપણે કહીએ 22/7. 22 નીચે લખ્યા, 7 ઉપર લખ્યા. બરોબર, ઓકે. હવે જોઈએ એ પ્રમાણે તો કે જેનો ગુણાકાર ઉડતો હોય આપણે ઉડાડી દઈએ. ધારો કે 154 કદાચ જતા હોય તો ટ્રાય કરીએ. 4 4 તરી 12 અને અહીંયા વધ્યા 3 4 8 ચોક 32. બરોબર, એટલે 8 આનો જવાબ આ રીતે ડાયરેક્ટ નહીં થાય, અડધા ભાગ કરી દઈએ. ચલો, 154 ને અડધા કરી દઈએ. પહેલાં તો આપણે પોઈન્ટમાં જે ઉડતા હોય એને ઉડાડી દઈશું. બરોબર, 154 ના અડધા દર્શાવી દઈએ તો 100 ના અડધા 50 અને 27 દુ 54 એટલે 50 ને 27 77 ગુણ્યા 2 ગુણ્યા 7 ભાગ્યા 4 ગુણ્યા 11 ગુણ્યા 2. જ્યારે પણ આવો ભાગાકાર આવે એટલે મેં તમને કીધું છે ને નાના નાના ટુકડા કરી દો, અવયવ પાડી દો એટલે ઇઝી થઈ જાય. ચલો, આ જતા રહ્યા 11 × 7 77 જતા રહ્યા. હવે શું આવ્યા તો કે 49/4. બરાબર, એટલે 49 ને 4 વડે ભાગી દો. 12 ચોક 48 એટલે કે 1 તો 12 આવશે. 48 એટલે 1 વધ્યો, પોઈન્ટ મૂકશું અને 4 દુ 8.
બધા એકમો શેમાં હતા તો કે દરેક કિંમત હતી સેન્ટીમીટરમાં. તો અહીંયા ઘન આપણું જે મળશે ક્ષેત્રફળ સોરી ત્રિજ્યા મળે છે ને એ 12.2 અથવા આના પર ઉપરથી પણ લઈ શકાય. તમને આરનો વર્ગ બરાબર જો 49/4 હોય તો આર બરાબર 7/2 મળે. 7/2 અને 7/2 નો મતલબ 3.5 7 અડધા. ચલો આ ત્રિજ્યા મળી ગઈ 7/2 અથવા 3.5. હવે ત્રિજ્યાની કિંમત તમે અહીંયા મૂકી દો બરોબર. 3 વખત લખી નાખીએ કિંમત 7/2 7/2 અને હું રિમૂવ કરી દઉં છું બરોબર. એટલે આપણને વચ્ચે નડે ચલો વચ્ચેની કિંમત દૂર કરી દઈએ ગુણ્યા 7/2 આ રીતે આપણે એને દર્શાવી દઈએ છીએ. ઓકે તો આ કિંમત આપણને મળી ગઈ. અહીંયા 7 7 રિમૂવ થતા રિમૂવ કરી દઈએ. આ 2 રિમૂવ કરીને અહીંયા 4 રિમૂવ કરી દઈએ. ઓકે અહીંયા 2 થી 11 થઈ જશે. હવે શું વધ્યું તો કે 11 ગુણ્યા 7 ગુણ્યા 7 એક 7 2 7 હતા ને. ઓકે છેદમાં શું વધ્યું તો કે 3 ખાલી 3. ઓકે તો 77 ગુણ્યા 11 અને છેદમાં 3 આનો ભાગાકાર કરો એટલે તમે શું મળશે ઘનફળ સેન્ટીમીટર ઘનમાં જવાબ આવશે. ઓકે ભાગાકાર કરી દેજો. તો આ રીતે આપણે એને ગણતરી કરી શકીએ. સૌપ્રથમ આના મદદથી આર શોધવાનો એ આરને પછી આની અંદર મૂકી દેવાનો. ચાલો એના પછીનો દાખલો આપણો શું છે તો એના પછી આપણને કીધું છે એક જોકરની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે તો તેની પાયાની ત્રિજ્યા આપી છે, તેની ઊંચાઈ 24 છે. તો આવી ટુ 10 ટોપી બનાવવા માટે વપરાતું કાગળ. ટોપી બનાવો તો ટોપી નીચેથી ખુલ્લી હોય મતલબ એની વક્ર સપાટી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr/l નો ઉપયોગ કરવાનો એક ટોપી માટે બરોબર. ટોપી શંકુ આકારની છે તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે πr/l. પાઈ બરાબર 22/7 આર આપણને ત્રિજ્યા આપી હોય તો જોઈ લઈએ. શંકુ આકારની છે તેની પાયાની ત્રિજ્યા 7 છે તો આર બરાબર 7 અને એલ તેની ઊંચાઈ આપી છે. ત્રાસી ઊંચાઈ આપી નથી. એલ નો વર્ગ બરાબર એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. એચ એટલે આ એટલે કે 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ બરોબર. આ રીતે તમે 24 નો વર્ગ કરો 7 નો વર્ગ કરો પછી છેલ્લે એલ ની કિંમત મળે એ એલ ની કિંમત તમારે અહીંયા મૂકી દેવાની. આ તમને મળશે એક ટોપી બનાવવા માટે વપરાતું કાગળ બરોબર. હવે તો આવી તો આપણે કેટલી ટોપી બનાવવાની છે 10 ટોપી. તો ભાઈ આપણે એક ટોપી માટે મળે જે પણ મળે તો હું ડાયરેક્ટ લખી શકું 10 ટોપી માટેનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ગુણ્યા 10. જે જવાબ આવે એને ગુણ્યા 10 કરી દો તો તમને ડાયરેક્ટ જવાબ મળશે 10 ટોપી માટેનું ક્ષેત્રફળ. ઓકે હું ગણતરી નથી કરતો કેમ કે એટલો ટાઈમ બગડશે. પણ આ રીત છે. રીત આ રીતે તમને ખબર પડે તો રીત સાચી હોય તો દાખલો સાચો પડવાનો છે. ગણતરીમાં થોડું ધ્યાન રાખવાનું એટલે ખોટું નહીં પડે. ચલો નેક્સ્ટ એના પછી છે એક અર્ધગોળો આપેલો છે. એક અર્ધગોળાકાર ટાંકીને 1 સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલી છે બરોબર. આ દાખલો સ્વાધ્યાય 11.4 નો છે આપણને આપે છે બરોબર. એક અર્ધગોળાકાર ટાંકી છે અને 1 સેમી જાડાઈ છે લોખંડના પતરામાંથી બનાવેલી છે. જો તેની અંદર ત્રિજ્યા 1 મીટર હોય તો આ ટાંકી બનાવવા માટે વપરાયેલ લોખંડનું ઘનફળ. અહીંયા આકૃતિ સમજવી જરૂરી છે. દાખલા તરીકે હું એમ કહું કે એક અર્ધગોળાકાર ટાંકી છે. આવી એક ટાંકી છે અંદરનો ભાગ છે બરોબર. તમને એમ કીધું છે કે એ જે અર્ધગોળાકાર ટાંકી છે એ ટાંકી 1 સેમી જાડી છે મતલબ આ ભાગ કેટલો છે 1 સેમી છે એવું સમજો બરોબર. આકૃતિ કદાચ વ્યવસ્થિત નથી એટલે સમજો. આ છે 1 સેમી. તેની અંદરની ત્રિજ્યા 1 મીટર છે. આ કેટલી હશે 1 મીટર મતલબ અંદરનો ભાગ થોડોક મોટો છે. હું એમ કહું કે આ રીતે બનાવું ચલો. હા આ જે જાડાઈ તમને દેખાય છે આજે મેં લાલ રંગ બનાવી એ જાડાઈ છે 1 સેમી. મીટરમાં કહીએ તો 0.01 મીટર બરોબર. અને અંદરની ત્રિજ્યા 1 મીટર છે. તો અંદરની ત્રિજ્યા 1 મીટર હોય તો ટાંકી બનાવવા માટે વપરાયેલું લોખંડનું ઘનફળ. ટાંકી બનાવવા માટે લોખંડ કેટલું વપરાય ખબર છે? આજે હું આખો ભાગ રંગ કરું છું જાડાઈ વાળો ભાગ બરોબર. એટલું લોખંડ જોઈએ અને આ અર્ધગોળો છે એનું ઘનફળ શોધવાનું છે. કઈ રીતે મળે તો કે એનું ઘનફળ કઈ રીતે મળે તો તમે બે અર્ધગોળા દેખાય તમને. એક અંદરનો અર્ધગોળો અને એક બહારનો અર્ધગોળો. બહારના અર્ધગોળાના ઘનફળમાંથી અંદરના અર્ધગોળાનું ઘનફળ બાદ કરી દઈએ તો આપણને શું મળે? જે પાણીવાળો ભાગ રહે જે ભરાતો તો પતરું બન્યું છે. પતરું બને છે કે નહીં? અરે એનું ઘનફળ મળે. જે લોખંડનો ઉપયોગ કરીએ છીએ એનું ઘનફળ.
તો હવે વિચારો કે જે વપરાયેલ લોખંડનું ઘનફળ બરાબર શું લખો, તો કે બહારના ગોળાનું ઘનફળ એટલે કે 4/3 પાઈ આર ઘન, પણ અહીંયા ત્રિજ્યા આર શું થશે ખબર છે, 1 મીટર અને બીજી 1 સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો એટલે 0.01 મીટર, એટલે ટોટલ આર શું બને ખબર છે, 4/3 પાઈ ગુણ્યા 1.01 મીટરનો ઘન. આ બહારનું ઘનફળ થઈ ગયું, ઓછા અંદરનું ઘનફળ 4/3 પાઈ, એમાં આર કેટલા હશે, તો કે એની અંદર આર તમને મળશે આ રહ્યું અંદરનું 1 મીટર, 1નો ઘન. આ બંનેની બાદબાકી કરો એટલે તમને શું જવાબ મળશે, ટોટલી જવાબ જે મળે એ તમારું શું બતાવે છે, વપરાયેલ લોખંડનું ઘનફળ બતાવે છે. સિમ્પલ છે, બહારનું ઘનફળમાંથી અંદરનું ઘનફળ બાદ કરીએ એટલે તમને વપરાયેલું લોખંડનું ઘનફળ મળે. બહારનું ઘનફળ ક્યાંથી ક્યાં લેવું પડે, કેન્દ્રથી લઈ અને છેક બહાર સુધી, અહીંયા સુધી. તો આટલાથી આટલું તો આટલાથી આટલું લઈએ તો આ તો 1 મીટર હતું, અને આ બીજું આટલો ભાગ શું હતો, 0.01 મીટર, બરોબર. તો એ બંનેનો સરવાળો કરી દીધો 1.01 મીટર. ઓકે, આ રીતે આપણે ગણી શકીએ છીએ, એની ગણતરી દ્વારા તમે આ રીતે દર્શાવી શકો. હવે તો આ હતા વિભાગ સી સુધીના એમના પેપરના સોલ્યુશન, બરોબર. વિભાગ ડીના પ્રશ્નો જો તમને સોલ્યુશનમાં ના ખ્યાલ પડે તો મને કહેજો, હું તમને વિડીયો અલગથી બનાવીને મૂકી દઈશ, બરોબર. કેમ કે લેન્ધી થઈ જશે, દાખલા ખૂબ વધારે લેન્ધી જશે. પણ જો તો જોઈ લઈએ, અવયવ પાડવાના કીધા છે, ઘનના સૂત્ર પ્રમાણે આ પણ એક ઘનનું સૂત્ર છે, એના પ્રમાણે દર્શાવે છે. ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તે બતાવવાનો એક પ્રમેય છે, બરોબર. સમદ્વિબાજુ ત્રિકોણ એબીસીમાં એબી અને એસી સરખા હોય, બીસી આપણે જે ત્રિકોણ આપે છે એમાં બે બાજુ સરખી છે, એબી અને એસી. બી અને સીડી થાય તેવો બિંદુ ડી અને ઈ બીસી પર દોરેલો હોય તો સાબિત કરો કે એડી આકૃતિ બનાવીને તમારે દર્શાવવી પડશે, બરોબર. ત્યારબાદ અહીંયા તમને આજે બતાવી છે આકૃતિ જે કીધી છે એ પ્રમાણે, બરોબર, કે એક ત્રિકોણ આપે છે એબીસી, જેમાં એબી અને એસી સરખા છે. ત્યારબાદ બીઈ દેખાય છે, આ બીઈ, અને એ જ પ્રમાણે સીડી, આ બીઈ અને સીડી સરખા થાય, બી થી ઈ અને સી થી ડી એ સરખા થાય તેવા બિંદુઓ ડી અને એ આપેલા છે બીસી પર, તો સાબિત કરો કે એડી અને એ પણ સરખા છે. એટલે કે બે ત્રિકોણ લેવાના, બે ત્રિકોણ લઈ અને પછી એમની એકરૂપતા દર્શાવીને તમે દર્શાવી શકો છો, બરોબર, એ સરખા થાય એ પ્રમાણે. ચલો નેક્સ્ટ. ત્યારબાદ જેમાં એબી બરાબર એસી હોય તેવા ત્રિકોણ એબીસી નો વેધ એડી હોય તો સાબિત કરો કે એડી અને બીસી નો દુભાગે છે. તમે એક ત્રિકોણ બનાવો, ત્રિકોણ ઉપરથી ખ્યાલ પડે કે ધારો કે હું એક ત્રિકોણ બનાવું છું, એબી બરાબર એસી સમદ્વિબાહુ ત્રિકોણ, બરોબર, એ બી સી, એમાં એબી અને એસી સરખા છે, આ બંને કેવા છે, સરખા છે. હવે એબી ત્રિકોણ એબીસી નો વેધ એડી છે તો સાબિત કરો કે આ એડી હું એક વેધ બનાવ્યું, બરોબર. ઓકે, તો વેધ બનાવે છે તો વેધ હંમેશા કેવો હોય છે, તો કે સામેની બાજુ બે સરખા ભાગ કરે આપણે, બરોબર. દ્વિભાજક, લંબ દ્વિભાજક અને દ્વિભાજક બે અલગ અલગ છે. લંબ દ્વિભાજક હંમેશા લંબ છેદે છે, બરોબર. તો એ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. તો અહીંયા તમને કીધું છે કે એડી એ બીસી ને દુભાગે છે, તો એડી એ બીસી ને દુભાગવું એ સાબિત કરવાનું છે, બે સરખા ભાગ કરે છે એ સાબિત કરવાનું રહેશે. લંબ છે, પહેલા ધારો કે હું વેધ છે તો કાટખૂણા બે બની ગયા. હવે આ બે ત્રિકોણ અલગ અલગ દેખાય છે, આનું નામ આપી દઉં એડી. તો એડીબી અને એડીસી બે ત્રિકોણો છે, એ બંનેની એકરૂપતા દર્શાવવાની છે. કઈ કઈ, તો કે એક તો કે આ રહી, બીજી આ એબી બરાબર એસી છે, બીજું એડી બરાબર એડી છે, અને બીજું અહીંયા ખૂણાના બે સરખા ભાગ થાય છે, તો એ પણ આપણે, અથવા એવું ના કહેવું હોય તો આ બે ખૂણા સરખા થાય છે, બરાબર. આનું કોઈ કારણ નથી, પણ આનું કારણ છે સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય છે. તો બાજુ ખૂણો બાજુ શરત ઉપરથી અથવા બાજુ ખૂણો શરત ઉપરથી તમે કહી શકો કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. જો ત્રિકોણ એકરૂપ થઈ જાય તો બીડી બરાબર બીસી ડીસી થાય, અને બીડી બરાબર ડીસી થાય તો એ દુભાગ્ય જ કહેવાય, બરોબર. પછી ત્યારબાદ એડી એને દુભાગે છે. જો આ બંને સાબિત કરી દીધું, હવે એના પણ બે સરખા ભાગ હવે લઈ શકીએ છીએ કે એના બે સરખા ભાગ થયા ખૂણા એના, એટલે દુભાગે છે. આ એક સાબિત થઈ જાય એટલે બધી સાબિતીઓ આપણે કહી શકીએ છીએ, બરોબર. સમંતબાહુ ચતુષ્કોણ લંબચોરસ છે એવું સાબિત કરવાનું કીધું છે. સાબિત કરો કે ચક્રીય સમંતબાહુ ચતુષ્કોણ લંબચોરસ છે, એ પણ સાબિતી માટે ઉદાહરણ છે આપણું. અહીંયા તમને ગ્રાફ બનાવવાનો છે, સ્તંભ આલેખ અહીંયા કીધું, પહેલો લંબ આલેખ છે એ દોરવાનો કીધો છે, અને બીજા માટે સ્તંભ આલેખ બનાવવાનો છે. આપણે લંબ આલેખ જોયા હતા લાસ્ટમાં હમણાં જ. તો એ લંબ આલેખની અંદર શું થતું હોય છે, તો કે જે લંબ આલેખ હોય છે, જે ભાગ આપણને આપે છે, એમાં તમને એક આવૃત્તિ આપી હશે ને એક કોઈ વિધાન આપ્યું છે. અહીંયા એને વિધાનને આપણે જે આવૃત્તિ છે એને સ્તંભ સ્વરૂપે દર્શાવવાના છે, અને પછી એનો જવાબ આપવાનો. બધાના પરિણામો દર્શાવતું એક લંબ આલેખ દોરો. એ લંબ આલેખ બનાવી દઈએ છીએ, જેમાં તમે એક્સ અક્ષની અંદર શું લખો છો, તો કે
A B C અને D ને E પ્રમાણે દર્શાવો છો. અહીંયા તમે કિંમત કઈ રીતની લેશો y અક્ષ ઉપર, તો કે અહીંયાથી ઓછામાં ઓછું કિંમત 10 છે અને મોટામાં મોટું કિંમત 75 છે, તો એ પ્રમાણે મૂલ્ય લઈએ 10, 20, 30, 40, 50, 60, 70, 80 ને એ પ્રમાણે લઈ લઈએ. બરોબર. ધારો કે A બરાબર 75 છે તો આનો સ્તંભ બનાવશો આ રીતે. પછી એ જ પ્રમાણે લંબ દર્શાવશું. B બરાબર 55 હોય તો એ પ્રમાણે B નો લંબ દર્શાવશું. બધા સરખા હશે. બરોબર. 37 દર્શાવશું. આ રીતે એના લંબ દર્શાવવામાં આવે છે. 29, 10, ફરીથી 37 આવી જાય. આ પ્રમાણે આપણે અલગ અલગ લંબ દર્શાવશું. પછી આના પર જવાબ આપવાનો, કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યા? તો જુઓ અહીંયા બતાવ્યું છે 75 સૌથી વધારે છે, તો એ છે એ સૌથી વધારે બેઠક જીતે છે. એ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. આમાં પણ આપણને બલ્બ આપ્યો છે, આ દાખલો પણ જોયો હતો, અને એને તમારે એની સંખ્યા આપે. મધ્યબિંદુ શોધવો પડે. સ્તંભ આલેખ દર્શાવવો હોય તો એનું મધ્યબિંદુ ના ચલો આમાં ચાલે, પણ આવૃત્તિ બહુકોણમાં તમારે શોધવો પડે. આની અંદર તમારે વર્ગ લખી નાખવાનો 300 થી 400, અને પછી એનો એક સ્તંભ બનાવવાનો જે 14 સુધી જતો હોય. પછી 400 થી 500 સુધીનો એ નજીકમાં સ્તંભ બનાવવાના થશે. લંબ આલેખની અંદર કેવું હોય તો કે દરેક સ્તંભ ને અલગ અલગ હોય, અને સ્તંભ આલેખમાં કેવો હોય ભેગા. કેમ કે એકની ઉર્ધ્વ સીમા એ બીજાની અધો સીમા થતી હોય, એટલે ટચ કરીને દોરવામાં આવે છે. બાકી કંઈ ફરક છે. તો આ રીતે આપણે આ પેપર સોલ્યુશન જોયું. ભાઈ તમારા દરેક વિદ્યાર્થી સુધી, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ.